સ્વાદમાં ખાટો મીઠો અને ટેક્સચરમાં એકદમ જામ જેવો. આ છુંદાની સૌથી મોટી ખૂબી છે તેનો સ્પેશિયલ વઘાર તે એને આપે છે અસલ ગુજરાતી સ્વાદ અને અદ્ભુત સુગંધ. તેના માટે મેં બે નંગ મોટી કેરી લીધી છે. જો આ છુંદો છે તે 12 મહિના સુધી રાખી શકાય છે. તો જો તમારે રાખવાનો હોય તો તેના માટે દેશી કેરી કે લાડવા કેરીનો ઉપયોગ કરવો. મારે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે એટલે મેં આ કેરીનો ઉપયોગ કર્યો છે. આપણે કેરીને સાફ પાણીથી ધોઈ અને પછી એની છાલ ઉતારી લઈશું. છાલ ઉતારી અને મોટા કાણાવાળી ખમણી હોય એનાથી આપણે એનું ખમણ કરી લઈશું અને ખમણ બાદ નિમક એડ કરી ખમણને મિક્સ કરી અને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટમાં કેરીમાંથી બધું પાણી છે એ નિમક દ્વારા છૂટું પડી જશે. ત્યારબાદ આપણે તેને 2 હાથ વડે ખમણને નીચોવી અને બધું પાણી કાઢી લેશું અને ખમણ અલગ કરી લેશું. જો હાથેથી ન ફાવે તો કપડાની અંદર કે કોઈ મોટી ગળણીની અંદર તમે રાખી અને પણ પાણી કાઢી શકો છો. ત્યારબાદ આપણે ગેસ ઓન કરી અને કઢાઈ મૂકીશું. 2 મોટા ચમચા તેલ મૂકીશું વઘાર માટે. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ સૂકા લાલ મરચાં એડ કરીશું અને હિંગ એડ કરીશું. હવે વઘારને બરાબર આપણે સાતળી અને પછી તેમાં કેરીનું ખમણ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ તાપે આપણે ચલાવતા રહીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર એડ કરી લઈશું અને પછી ત્યારબાદ આ રીતે એને તેલમાં સારી રીતે ખમણને ચડે ત્યાં સુધી આપણે સાતળી લઈશું. એની ખમણ 5 થી 7 મિનિટ લાગશે તમને આ રીતે સાતળતા. ત્યાં આપણું ખમણ છે તે એકદમ ચડી જશે. એટલે આ રીતે એને આપણે હાથ વડે દબાવી અને ચેક કરીશું કે ખમણ ચડી ગયું છે. કાચું ન હોવું જોઈએ, ચડી ગયું હોવું જોઈએ. ખમણ દબાવીએ તો તૂટી જવું જોઈએ. એટલે ગળી ગયું હોય પછી તેમાં આપણે ગોળ એડ કરીશું. ગોળ એડ કરી અને ચલાવતા રહેશું. મીડિયમ ગેસ રાખવાનો છે. જરાવાર તમારે ગોળ નાખો એટલી વાર સેજ તાપ વધારી અને ગોળને ઓગળી જાય પછી પાછા મીડિયમ ગેસે આ રીતે આપણે એને ચલાવતા રહેવાનું છે. ચલાવતા રહેશું એટલે ગોળ એકદમ પહેલાં પાણી થશે અને પછી ગોળ એકદમ ઘટ્ટ થવા લાગશે. તો આ રીતે આપણે 5 થી 7 મિનિટ ચલાવતા રહીશું અને આજુબાજુથી બધે સાઈડ ક્લીન કરતા રહીશું એટલે ક્યાંય દાજી ન જાય એનું ધ્યાન રહીશું. અને જો ગોળ ઘટ્ટ થવા લાગશે એટલે સાઈડમાં આ રીતે બબલ આવવા લાગશે અને એકદમ ઘટ્ટ નથી કરવાનું. આપણે જ્યારે ગેસ ઓફ કરશું ત્યારે હશે એના કરતાં તે ઠંડુ થતાં થોડું વધારે ઘટ્ટ થઈ જશે. એટલે જો આટલું આપણે ઘટ્ટ રાખવાનું છે. આટલું ઘટ્ટ છે. હવે તેને આપણે ગેસ બંધ કરી દઈશું. બંધ કરી અને 5 થી 10 સેકન્ડ આ રીતે ચલાવતા રહીશું કારણ કે ગરમ હોય તો કઢાઈ એટલે કુકિંગ પ્રોસેસ ચાલુ હોય છે એટલે દાજી ન જાય ગોળ આપણો. અને ત્યારબાદ આપણે એમાં ગેસ ઓફ કરી અને પછી તેમાં 2 ચમચી મરચાંની ભૂકી એડ કરશું. મરચાંની ભૂકી હંમેશા આમાં તીખી વાપરવી. તીખી ભૂકી વાપરવાથી ટેસ્ટ સારો આવે છે. બધું મિક્સ કરી લેશું અને ઠંડો થવા દેશું. ઠંડો થઈ જશે એટલે એકદમ સરસ ટેક્સચર આવી જશે. અત્યારે જો આટલો પતલો છે. હવે ઠંડો થઈ જશે પછી જો અડધી કલાક પછી જો તમે તેનું ટેક્સચર કેટલું ફાઇન થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો બન્યો છે ને. ઠંડો થઈ જાય પછી આપણે તે એરટાઇટ બરણીમાં ભરી લઈશું અને રાખી દઈશું. તો 12 મહિના સુધી આ છુંદો આપણો એવો ને એવો ટેસ્ટમાં અને કલરમાં રહેશે. ખાવાની મજા પડશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરશો. થેન્ક યુ.